નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીરવ સોલંકી, શ્રી MMV સાર્વજનિક કન્યા વિદ્યાલય કમ્પ્યુટર શિક્ષક. આજે આપણે ધોરણ 9 વિષય કમ્પ્યુટરનો પ્રથમ પાઠ કમ્પ્યુટર પરિચય વિશે ચર્ચા કરીશું. આજે કમ્પ્યુટરના ઉપયોગથી આપણે જે રીતે જીવન જીવીએ છીએ, કાર્ય કરીએ છીએ, તેમાં પરિવર્તન આવ્યું છે. હાલના સમયમાં કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ થવા લાગ્યો છે. સૌપ્રથમ આપણે લાક્ષણિક કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ જોઈશું. જે રીતે કેલ્ક્યુલેટર ગણતરી કરે છે, ડ્રાઈવર ગાડી ચલાવે છે, ચિત્રકાર ચિત્ર દોરે છે, તે રીતે કમ્પ્યુટર ગણતરીનું કાર્ય કરે છે. અહીં ગણતરી એ ફક્ત ગાણિતિક ગણતરી સુધી જ મર્યાદિત નથી, પણ અનેક કાર્યો કે જેમાં વિવિધ પ્રકારના તર્ક વપરાય છે તેનો પણ સમાવેશ થાય છે. કોઈ પણ કાર્ય ઉકેલવા માટે આપણે પદ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરવાની હોય છે. તેને એલ્ગોરિધમ કહેવામાં આવે છે. કમ્પ્યુટરને ડેટા અને ક્રમિક સૂચનાઓ આપતા તે ગણતરીનું કાર્ય કરે છે અને પરિણામ આપે છે અથવા તો આઉટપુટ આપે છે. તો કમ્પ્યુટર ઉપયોગકર્તાને કમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓનો સેટ આપે છે. તેને ઇનપુટ કહેવામાં આવે છે. આ ઇનપુટ પર પ્રક્રિયા કરી કમ્પ્યુટર આપણને આઉટપુટ આપે છે. નીચે ચિત્ર આપેલું છે, જેમાં તમે જોઈ શકો છો ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે આપણે કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરવાની હોય ત્યારે આપણે કીબોર્ડ વડે કમ્પ્યુટરને ડેટા આપીએ છીએ. તે ડેટા પર પ્રોસેસ કર્યા પછી કમ્પ્યુટર આપણને આઉટપુટ આપે છે. કમ્પ્યુટરનો વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ સમજવા માટે નીચે એક નમૂના યાદી આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે કમ્પ્યુટરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થવા લાગ્યો છે. બેંકોમાં, મનોરંજન માટે, છાપકામ માટે, દરેક જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે આપણે જોઈએ ઇનપુટ યુનિટ. ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, USB પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. પછી જોઈએ મેમરી અને કંટ્રોલ યુનિટ. તો આ પ્રકારની મેમરી કમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તેને પ્રાઇમરી મેમરી તરીકે ઓળખાય છે. પ્રાઇમરી મેમરીને પ્રાથમિક મેમરી પણ કહેવામાં આવે છે, જેને અસ્થાયી મેમરી પણ કહે છે, હંગામી મેમરી પણ કહે છે, મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. આ મેમરી
કમ્પ્યુટર બંધ થતાની સાથે નાશ પામે છે. બીજા નંબરમાં આવે છે સેકન્ડરી મેમરી, જેને ગૌણ મેમરી પણ કહેવામાં આવે છે. આ મેમરીમાં રહેલો ડેટા લાંબા સમય સુધી સેકન્ડરી મેમરીમાં રહેલો ડેટા લાંબા સમય સુધી સ્ટોર રહી શકે છે, જેને જરૂર પડે તો એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. એના પછી આવે છે ALU. ALU એટલે કે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. સૂચનાઓનો અમલ કરવા માટે કમ્પ્યુટરને કેટલીક ગાણિતિક કે તાર્કિક ગણતરી કરવાની જરૂર પડે છે. આ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓને જે એકમમાં થાય છે તેને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કહેવામાં આવે છે. આ ઉપરાંત કંટ્રોલ યુનિટ, તો જે સૂચનાઓના અમલના સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. એના પછી આપણે જોઈએ આઉટપુટ યુનિટ. સામાન્ય રીતે આઉટપુટ યુનિટ એ વિઝ્યુઅલ સ્ક્રીન કે જેને મોનિટર પણ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં જ્યારે આપણે કોઈ કામ કરીએ ત્યારે આપણને તેનું આઉટપુટ મોનિટર પર જોવા મળે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU, તેની કાર્ય પદ્ધતિ. જ્યારે આપણે કમ્પ્યુટરમાં ઇનપુટ આપીએ છીએ તે ઇનપુટ કંટ્રોલ યુનિટ અને ALUમાં દાખલ થાય છે, તેની પર પ્રોસેસિંગ થાય છે અને પછી આપણને આઉટપુટ મળે છે. હવે જોઈએ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને ફાયદાઓ. તો સૌપ્રથમ આવે છે સ્વયં સંચાલન. કમ્પ્યુટર કોઈપણ કાર્ય પોતાની મેળે કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કર્યા પછી કોઈ વ્યક્તિની મધ્યસ્થીની જરૂર રહેતી નથી. બીજા નંબરે આવે છે ચોકસાઈ. ગૂંચવણ ભરેલી ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ પણ ભૂલ કર્યા વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવામાં કમ્પ્યુટર સક્ષમ છે. ત્રીજા નંબરે આવે છે લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ. આપણે જોયું હતું કે સેકન્ડરી મેમરીમાં લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ થઈ શકે છે. કમ્પ્યુટર તેની સેકન્ડરી મેમરીમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય સુધી કરે છે. પછી યાંત્રિક અને વારંવાર પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા. તો યાંત્રિક કાર્ય એકધારી રીતે કરવા માટે કમ્પ્યુટર સક્ષમ છે. આ ઉપરાંત કાર્યમાં રસ ઓછો થઈ જવો, ગમવું ન ગમવું જેવી માનવ મર્યાદાઓ કમ્પ્યુટરમાં નથી. પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા. અગાઉથી નક્કી કરેલ સૂચનાઓના અમલ માટે કમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે, જેવી કે સી લેંગ્વેજ, જાવા. તેમાં આપણે કમ્પ્યુટર દ્વારા પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. અહીં ચિત્રમાં તમને કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ જોવા મળશે. હવે આપણે જોઈએ સોફ્ટવેર.
સૂચનાઓની ક્રમિક શ્રેણીના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. જો કોઈ કાર્ય માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે કે જેને એલ્ગોરિધમ કહેવામાં આવે છે, તે પ્રોગ્રામ લખવાનું કાર્ય સરળ બની જાય છે. આ અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કે જે તર્ક લોજિક તૈયાર કરેલ હોય તેને સોફ્ટવેર કહેવામાં આવે છે. દાખલા તરીકે માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. આ એક સોફ્ટવેર છે જેમાં આપણે કામ કરી શકીએ છીએ. એના પછી આવે છે હાર્ડવેર. તો હાર્ડવેર તો સોફ્ટવેર કરતાં અલગ, જેને આપણે કીબોર્ડ, માઉસ, મોનિટર, કમ્પ્યુટરના ભૌતિક ભાગો કે જે એકમ છે તેને હાર્ડવેર કહેવામાં આવે છે. એના પછી આવે છે ફર્મવેર. ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર દ્વારા હાર્ડવેર સાથે સંકલિત સ્વરૂપે મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે જોડાયેલ હોવાથી તેને ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન વગેરે. તમે જોયું હશે કે આપણે ઘરે વોશિંગ મશીન હોય છે, તેમાં સોફ્ટવેર અને હાર્ડવેર બંનેનું કામ થતું હોય છે. આપણે કપડાં ધોવા માટે જે પણ ટાઈમ સેટ કરીએ તે સોફ્ટવેર દ્વારા થાય છે અને હાર્ડવેર કપડાં ધોવાનું કામ કરે છે. તો આજે આપણે જોયું કમ્પ્યુટર પરિચય. આજે આપણે અહીંયા પહેલો પાઠ પૂરો કરીએ છીએ. આભાર.